તમે મારા હારો લાઈટ નહીં તો મોટર તો બંધ થઈ જાય ને વાત કરો છો. બંધ થઈ જાય યાર અમે પાણી આ કેટલું બાકી પડ્યું હજી તમે શું કામ કરો હાવ પણ લાઈટ તો આવી જોવો ને મોટર ચાલુ થાય તો લાઈટ આવે. આમાં તો તમે મારું બધું પૂરું કરી નાખ્યું અમારો વાંક પતે અમારો કઈ વાંક કઈ માં લાઈટ ના હોય એમાં શું કે લાઈટ નહીં, એમાં આગળ તમે આગળ વાત શું કરો હો ગામમાં. કશું ખાયું નહીં રાખ્યું તમે ખાયો ને નાખ્યો વાત સાચી પણ આવડે લાઈટ તો કામ કરો મારે ભૂખે મારવાનું દાલ આવે બોલો આ મોટર ને શું મોટરે બંધ થઈ મોટર ગઈ લાઈટ નહીં પણ આ બંધ થઈ જાય ને. આ સ્વિચ ચાલુ થઈ પાટા વાલે પડીએ ચા આ પડીએ આ આખું 33 તમારી દાદા એ રે મિયાં સ્વીચ દેખાય કે નહીં દેખાતું? એના મેન ચીજ કહેવાય એવું ને તો ભાઈ, ને ચાલુ થાય ને પાણી ખેંચે મોટર અરે હારો હું તો ખેતર આવતો નહીં એટલે તમે તો સોલાર મિલાવી પડશે લાગે લોન. પૈસા જ નહીં માજો ને એટલા બધા તો હે, પૈસા ચાલ. બધું વાવું તો કઈ ભાઈ પૈસો ખર્ચો કરવો હા ભાઈ તો કામ કરો તો પૈસો આવે ને તો કામ જ નહીં કરતા તો પણ એમને કામ તો થોડું કરી કરીએ. એકરા આ તો લાઈટ પીએ નહીં જો બોલો, જો પાણી બધું ચડી જશે. હોવે આ બધું પીએ રહેવું જો હજી અડધું પીવડાયું હે પણ લાઈટ હોય જો ને સમજતા જેમ નહીં યાર તમે. તમે એક કામ કરો અહીં બેહો ઊભા થાકી જશો આમ અહીં ના બેહો, આવો. આપણે બધી વાત હોવે, હોવે, કરીએ. હેડો. ઓમ ના હોય અમે- લેવા ચાલો લો ના બસ ના ધોતી ભરામ નહીં જોજો યાર તમે ફારતા નહીં કે તમે આને કઈ રાખો તો આ વરસાદનો હારો શિયાળામાં વરસાદ પડે હે. હાચી જોજો, જોજો, અરે રામ તલાવડી રામ ના રામ જતા. રામ મારા બેવું છે બેવું બેહો બેહો અહીંયા બેહો ને વાંધો નહીં એ બસ. હારું નહીં કપડા બગડશે ચોમાસાનો વરસાદ પડ્યો ને હારું શિયાળામાં વરસાદ પડ્યો તો ના ચાલે આવું. ગમે કરવું પડશે ઓલા હારા ગંઠા બગડી જાય જો બીજો ટાઈમ વરસાદ આવશે છોકરા તમારા ધ્યાનમાં કોઈ હે ગંઠા વાળો કોઈ ગંઠા વાળો તો આપણે એક ભાઈ મળ્યા હતા ખબર તમને? મારા ધ્યાનમાં હ અમને આપણે મળ્યા હતા. કોણ એને ફોન કરીએ. એને ફોન કરીને બોલાવી જોઈએ પૂછી જો આપણે ખોટું નુકસાન થાય નહીં કરતા તો સારું જ ને લે હું ફોન તમે ફોન કરો. ફોન એટલે કરો મારા રિચાર્જ નહીં તમે કરો એનો રિચાર્જ દાદા પૈસા તો હાલો રિચાર્જ કરાવે યાર. લાવો ને હવે આ વરા હારા જવા દે થોડા નુકસાન બહુ થયું મારું નામ દેજો મને ઓળખત તમને સારી રીતે રે ઓહો. વરાનું કઈ હલો એમાં જે નંબર આલ્યો ગંઠા લેવાના આપણો. આજે એક કામ કરો તમે અત્યારે આવું હોય અવાયું હોય તો આવી જાવ ને તો આપણે રૂબરૂ બેન વાત કરી લઈએ ભાવ ભાવ જાણીને મારા દાદા જે કહે ભાઈ ગંઠા લેવા અમારે તો તમે આવો એક કામ કરો વાંધો નહીં આવીને મને આ નંબર ઉપર રિંગ મારો એ સારું હેડો એટલે બધું ઓકે થઈ ગયું હો વાત કરી? આ વાત થઈ જઈ કમ્પ્લેન હમણાં એ આવશે એટલે તમને જેવું હશે એવું કહી દેશે બરોબર વાંધો નહીં અને તે આપણે તમે બેહીને વાત કરી લઈએ જો ભાવમાં મોડું ના થાય બરોબર ભાવ તો મોડું થઈ જશે એમ અરે સામાન્ય યાર અમારી મોડું નહીં કરવાનું આપણે બહુ ખાસ ઓળખાણ તો ગાડી બનાવી હે ભલે દાદા, ખેતરમાં કામ તમે નહીં આ કર્યું ખેતરમાં કામ ના કરતા પણ ગામમાં તમે 5 જણાને પૂછો ને કે ભેમાજી આ વસ્તુ તો મંગાવી પછી તમને ના આપે તો નક્કા મૂકે બધું થોડી ના મસ્તી એટલો તો વિશ્વાસ છે છોકરા ઉપર તો ભાઈ અને તમે ઘંટા માપે નાખો આમ જો. આ શું ઘંટા ની શું ત્યાં તાણ બચાય તો ડોબા ઉપર જાય તાણ આપણે થોડી ખાઈએ તો ખાતો પણ તો હોય ઓછું ખાય. ના ખાય તો ભેંસું ઓછું ખાય એ થોડોક ટાઈમ લો ભાઈ બધું તમને જ આપવાનું છે બરોબર હા એવું કરો પછી તમે જો ખાલી બેઠા બેઠા તમને ખવડાવીએ ઓહો. આ છોકરાઓ હા હવે અલા ટણપા હરખો હાલના આ નહીં હાટતો દાદા એ પોડિયા આવો શું એટલે મને શું ખબર હું થોડી આવું આટલા કોણ આવે તો ડાંગરનું કંઈ કરવું પડશે હવે આપણે ઘંટા તમારે કોઈ હા ઓળખાણમાં ઘંટા વાળો મેં 2-3 જણા વાત તો સાંભળી હતી એટલે 2-3 જણા નહીં જોતા બાપા એક જણાને ગોતો ને ખાલી 50 ઘંટા આટલું આ વટી જાય એટલે બહુ થઈ ગયું આપણે હજુ તો વઢાય પછી ઘંટા થાય તાવથી તમારે રાહ તો જોવી પડશે આપણે હજુ લીલું હોય દાદા તો એ ડાંગરના ભાગીશ તું હમકો યાર આ લીલું હજુ કેમ હું આ તો ઉપર ના આવી આ જો ફૂકાઈ ગયું આ બેટા એવું વાટી દઈએ કલાઈ દાંતેડા લઈને દાંતેડા નહીં કટર તો નહીં દેખાતું વારી શું આ પૂડા તું એ યાર શું અત્યારે તો કટર સરસ મજાના આવે એટલે દાંત આગળ વાટી લેવા તરત વાટીએ અત્યારે તું ગંઠાનું કર ને હાલ ને રૂપાળો રંગ રેડિયો અલ્યા વાગ્યું નહીં ને મને કોઈ જોયું બોયું નહીં ને નકર દવા થશે પાહો મને નીકળી જાય ને એમ કહે છે કે કેસાજી હરકી રીતે ઉપર નહીં એકતા પાણી પીવા દે લાય ઓ એટલું કરતા નહીં ને અલા પાવ કુત્તા મારા કેમ ઉભા રહ્યા દાદા આ શું ભાઈ કોના તમને કેટલી વાર મેં કીધું હવે બાપા આર્યું હા ને પીવડાઈને તમે મેકી દો ટ્રેક્ટર માં નકર ચિયો સોળી કરી જશે અલ્યા આમાં લેવાનો હોય કોણ હા અલ્યા હા બોલો અલ્યા દાદા કયો ના
અલ્યા આ સોરી કરી જશે બાપા, તમે મિલતા વાળા હજુ કહું હવે ના મિલશો ઉભા રહો, આપણે જઈને આવીએ ખેતર અહીં અડકા કરી દો આલ્યા પાઇપો. શું લે બંદૂક હું જીવ કેવા નથી લાડો આ જોવો ને, અરે આ છોકરા ચેવા પાક્યા નરા બોલ બોલ, આજકાલના કઈ છોકરા કીધું કરતા જ નહીં. આમ આટો આ મારતા કૂદકા મારશે, આમ કૂદકા મારશે ને આમ ટેફા મારો છે. આમ ચા આટો મારતા પા એટલે આ બોલો હું શું કહું, તમારા કોઈ ધ્યાનમાં ખરું ઓલા ધ્યાનમાં ગંઠાનો વ્યાપારી ગંઠા મારા હાલવાના જ છે. તમારા ચા હતા પૂડો ગપ્પા શું ઠોકો હો? એ તારો વ્યાપારી એવો મોટો હોય કોણ? તે પડી તો સો ધ્યાનમાં ભાઈ બને જ છે આપણો. એવું તો ફોન કરજો ને. આ તે કરીએ. તમારે તો લેવાના નહીં હોય, તમારે ઢોરા ચા. મારા થોડા નહીં રાખતા પણ મારે વેચી નાખવાના હે. બકરા લાવો છું. હા દાદા આપણે વેચી મારો મને ગાડી લાવો થાય. અલ્યા ભાઈ શાંતિ રાખ ને બાપા, આના લઈ જાઓ ને યાર તમે. પાછું ડાંગર તો વઢાવા દ્યો. આના ઉસીનો લેવા તો લઈ જાઓ બાપા, મારા નહીં રાખો. મારા નહીં જોતા. એ તમે જ રાખો, તમે જ હાથવો. દાદા તારા નવી શિયાળા ગાડી બની જોરદાર હે. શિયાળા છે ભાઈ, આ શિયાળામાં ચા શિયાળા લાવો. આ અમારા જમાનામાં અમે ગાડા હાકીને થાકી ગયા. હું શું કહું, તમે ફોન કરો અહીં બેહો તમે, આમ ન્યાડીમાં મંદિર બેહો. એ માં ગંઠા વેચી નાખી. વેચાવાના નહીં, લેવડાઈ દેજે હારા. સારા ઓલા વેપારી. જાઓ. આવતા નહીં દાદા. અલે હા કાના ભાઈ, આમાં પાડીને શું તમારે કરવાનું? જતો રહો બેટા શાંતિ તમારા તો. તો અમારું ભવિષ્ય નહીં બનાવવાનું તમારા. તંબુરાનું ભવિષ્ય નાના બેરેમ સાની મની. દાદા અહીં બેહો ને. હું શું બોલા દાદા લઈ જા મારા ઉવાર દઉં તો ના. અહીં બેવાનું, અહીં બેવાનું. લખોટરી હાથે હા આવડા. ફોન કરો તમે, ઓલા વ્યાપારીને ફોન કરો. અલ્યા બાપા બેઠા બેઠા કર્યો વર્ષો. આ દાદા પડતા નહીં. અલ્યા પાણી પીવા ઉતર પપ્પા. ન કે એક ના એક હો. એ બધા દાદા એક જ હોય. દાદો હું તારા દાદા બંને ના હોય. બીજાના તો કુટુંબ વાળા હોય, અમારા તો તમે એક જ છો. સારું યાર કેશવજી ફોન કરો ને તમે. આ કાન ટણપા વિચિત્ર માયા. અરે આમને હરી ના કહેશે ને તો ગારું દેશે ઈ દે. હેલો હેલો શેઠ. એટલે આપણા ગંઠાની સીઝન હે લેવા છે તો એક ભાઈ છે આપણા ધ્યાનમાં, હગાત છે આપણા ભાઈબંધ જ છે. લેવા એટલું હાલ બોલ લઈને આવું. એ ભલે ભલે, એ વાંધો નહીં, હાલો. સારું સારું. યો હાલ્યો. એ દાદા ખબર નહીં હોન મારે મારું બેટું બંદૂકજી કીધું. કીધું હન. ઓહો. હાલો હાલો આપડા. હાલો ભાઈ બધા ક્યાં બધા ઘંટા લેવડાવવાના હેલ. પડતા નહીં દાદા. અલ્યા હા ગાડી હાલના ભાઈ. ઊભું થામ. દાદા આમ બેરે નહીં મેર આવે. એવું આપણે એના ખેતર જ આ ઘંટા મૂકો ને જોઈએ અહીંયા ખેતરે ડાયરેક્ટ ગઈ લઈ એને ફોન કરી દઈશું, ડાયરેક્ટ ખેતરે જ આવતા રહો એટલે એવું ખેતરે. એવું કરો તને લેવડો ડાયરેક્ટ ખેતર જ જઈએ. એ દાદા તારું બતાવો. વાત તો સાચું, ટાઈમ તો બહુ છે. લઈ હજી આવવાના તારો દાદા. વાર છે, પાક હારો આવવા દે. લે હાલો. હા ઘંટા શું ખબર હે, એક તો વપરાય ઓછા અને બીજું કઈ નહીં આપડા પ્યાસો. અલ્યા હા કાના ઘટાડીના બેલ બુદ્ધિ એરા માં ના કિસ્સા છે. બંધ કરો, બંધ કરો. આપણે હાલો. આ ખબર નહીં પડતી બળદ બુદ્ધિના હારા કટાળા જેવી બુદ્ધિ હે જેમ પાક્યા. વાંઢો મળે, વાંઢો. અલ્યા પડો આમને લઈ જાઓ ને તમે. શું થયું? તમને આમજો આમજો આમજો. સુધરણભાઈ નાના હો, આ દાદા ઉભા ફોન થયો. લઈ જા. આ તમે ચી બાજુ જાઓ? અહીં. થોડું માન મર્યાદા ચી રાખો. બાજુ જાઓ તમે? આવતા હતા, થોડું અમારે ગંઠાને એવું થોડું હતું તકલીફ, એટલે વાત કરતા કરતા આવતા હતા અમે. ઘંટા કોની જોડે વાત કરી? અમારા છોકરાએ વાત કરી છે. મારી ઓળખાણ નહીં આ તમારો છોકરો? હાચો ને થોડોક તમે શું થયું? નહીં લાગતું. મોટા આમ વાત કરતા નહીં આવડતી? આમાં શીનું કરે છે? એવું ના હોય ભાઈ. અત્યારે અમે જવાના હતા, અમે એવું કરતા હાલો હતા. ઘંટા લેવા કોના જોડે નક્કી છોકરા કર્યું? છે ભાઈ. ભૂલ થાય. તમારા ઘરે આવો. એ નહીં છોકરા ઘંટા લેવા છોકરા. એ બંદા કોના જોડે નક્કી કર્યું ઘંટા લેવાનું? છોકરા ભાઈ કોને ફોન કર્યો તો ભાઈ આપણે? ગલુજી આ ગલુજી વ્યાપારી આપણા ટેમ વાજી ને બધા હા, એ રહ્યા. છોકરો છોકરાએ ડાયો હારા ઓળખાણો બહુ વ્યાપારી બનાવી બોલતા. છે. છોકરાએ ઓળખાણો આ તો થોડાક નાટક કરે છે બાકી છોકરા ઓળખાણ અલ્યા બંધ કરના યાર તું અરે એ દાદા ફોન લગાવી ભાઈ. કોણ છે ભાઈ આ? તમારા? અલ્યા સી ખબર ચિયો પાક્યો હ. કોણ છે ભાઈ? અલ્યા ભાઈ સુધરો. આપણે હાલો જઈએ ફટાફટ હાલો. તમારે લેવાના? ફોટો ગોરા દે તમને કડલા ઘડાવું એમાં કાવ્યુમાં રત્ન વડાવું મારા રે માનોજી.
નહીં ધંધો બંધો થતો નહીં તેમાંથી કઈ કરો હેડો મોળા ગંઠા પડ્યા છે આપડા આપણે પેલા ગંઠાવાળાનો ફોન તો આવ્યો તો. તે શું બોલાવો નહીં કર્યો કે પછી બોલાવો આપણી ઓફિસે હાલો ફોન થોડો દીધો હતો તમને. તે કરો ફોન ને બોલાવો હેડો બોલાવો. હમણાંથી ધંધો જ થતો નહીં ને આપણે ઓય રે બાપા મારા ભગવાન છે કરો ફોન કરો ભાઈ એ બેહી લઈને મેળાવા તાણા ભાવે પછી તમે એમ કયો હરખા તને ચાઈ હરખા ભાઈ બેઠા હવે સોફા બેઠા ના આવે પૈસા એ તો જવું પડે ફરવા ફોન કરો. પેલા ઉપાડતા નહીં લાગતા ફોન. આવશે જ તે હમણાં થોડી વાર પછી. બાઈક ઉપર લાગે આવો છે. ફરવા જવું પડે ભાઈ હા. ભાવ વધવા જાય એમાં શું? ઈ ના બતા બેઠા ભાવ ના બતા પણ આપણે જેટલા લીધા એના કરતા ડબલ તો ભાવ મળવો જોઈએ ને આપણે. જાઓ પેલા તમે હરાજીમાં કે દાડો જ્યા એ આ એસી ના પંખા તોડવા બેઠા હશો સોફા ને એવું કોઈ દિવસ જ્યા 32 લાખ રૂપિયાનું નુકસાન થશે એટલે પણ હું રોજ માર્કેટમાં ફોન કરું કે આટલા 35 40 હાલો તો 35 પછી ફોન કરો ઘરાક તો આવે જ ને. ઉપાડતા નહીં. તમે કહેતા હતા ને ફોન આવે છે તો ઉપાડતા નહીં એના બાઈક ઉપર હશે એ. લગાવો બીજાને ફોન લગાવો ઉપર. કરો ફોન કરો એ બેહી ના મેરાવે અહીંયા બોલાવી લ્યો ને. મારું નુકસાન છે આમાં બધા એક જ નાખીએ ઘંટા તમારા. પણ ભાવ થોડો વધી જવા દો. એક ઘરાક આવે હે, એમને બોલાવ્યો. નહીં, એનો ભાવ નહીં. કે તે પહેલા શેઠ. વાત કરજો કિંમત કરવી પડે ને પેલા ઘંટા. નહીં ઉપાડતા એ. અરે બેહો ફોન પછી સાંજે બાઈક ઉપર બાઈક ઉપર હશે દીવાની ઉપર. પણ આઈન છે ને પહેલા તમે ચડી ના બેઠા હું તમારી ઉપર ચડે એવું હતા ને કે નાહી જશે ના, ના, એવું નહીં કરવાનું. શાંતિથી ભાવ નથી કરાવો ને ભાવ કે પછી બેહાડી દો ફટાફટ પતાવી દો આટલું હેડો બરાબર. અહીં પડી રહ્યો નહીં મેરા હોય બેઠા બેઠા નહીં 5000 બધા કઈ ઘંટા ના ઉડો થઈ જાય. હાલો જોઈએ. હેડ હેડ હેડ, આ જો આ તું જો તો આ નજર નોખજે લે આ વેકો નકર ડીઝલ લઈને માર હરગાવા પડશે એક દાડો મને એવું લાગે છે પણ શેઠ તમારી વાત સાચી પણ આને 5-10 રૂપિયા વધુ આવે ને પછી વેકાય. બેઠા બેઠા ના આવો તમે બહાર જાઓ ને કોક ઘરાક ઝાલાવ નકર માર હરગાવા પડશે માં આપણે સુપાજી 5 આઈ રૂપિયા જાય ખરીદ્યો તો 5 રૂપિયા માં લેતો જો આપણે ડીઝલ લઈ બોલાવો, આવ્યા. જાઓ તમે ફોન કરો ને લઈ આવો ને હોમે જઈને લઈ આવો બોલાવો ત્યાં ભાઈ એમને. સામે લઈ જો જાઓ. એવો બરાબર. અરે 5-10 રૂપિયા ઓછા આવે આપી દ્યો આમાં. ઓફિસમાં તમે બેહો હું અભી હાલતે જીમને ચાપે. એ 5-10 ભલે ઓછા આવે આપી દ્યો આ વખતે રવા દઈ દે. હા. હામે પડ્યા જો ના ના 5-10 ભલે ઓછા આવે બધા આપી જ દઈએ આ પૂરું કરી ચાર નાખીએ. ગાડીઓ ઘંટા ઉતારે આપણે. વાહ, હું ખાલી લેતા આવું. વરસાદ પેલા અમને લેતો પડી બે જાય. લાગે છે. લેતા આવો તાર. લેતા આવો, હેડો નુકસાન કરાવવા બેઠા નથી આમાં કેવું હોય બધું ખબર જ નથી. ઘંટા લઈ લે લ્યા. હા તો ખરી. આ દેખાડા જ ખરા જો. આવો, આવો. હાલો પેલા ઘંટા લે આવડો મોટો અમારે ઘંટા ઘંટા લે અહીંયા જ પડે આપડા. હાલો એટલે અમે નહીં આવે અમને કોઈ પાછા જ નહીં આ લાગે. ભેમાજી. અમે પાન દે આવીએ એટલે બોલો યાર, દેખાતા નહીં. શું કહો, અનુપજી? હારી ઓળખાના છોકરા શાંતિ રાખને ટંપા યાર બુદ્ધિ જો આ ઘંટા પડે અહીંયા સમજ્યા? આ અહીંયા એક આખો ને આખો ટપ્પો સામે પડ્યો સમજ્યા? એવું છે એમ ને હા આવો ઓફિસમાં તો શેઠ અંદર બેઠા. બરાબર ટેમ્પાજી હા શું ઘંટા કેટલા હશે પેલા ખબર ને અહીંયા 4 ગાડી તો અહીંયા ઉતારેલી છે. બે ગાડી 300 જેવા લાગે છે. હા 300 ઉપર હશે આપણો. ઉપર હશે 300 આ ઘંટા તો સારા લાગે. સો વીઘા ઉપર ના હાર્યા ઘંટા. આપણે ડીલ કરી દઈએ હેડો. લે, બની ગઈ તો iPhone વાપરો. હેલો ઓફિસમાં જાઓ આપણે. હેડો, અંદર આવો આવો વેપારી આવો નમસ્કાર આવો રામ રામ આવજો આવો રામ રામ બેહો, બેહો. બેહુ નહીં શેઠ પાણી પી રહી અરે બેહો ને આવો ને. અમારા ખાલી ઘંટા જોવા એલા મરી જશે રોડ ઘંટા યાર આપણી જો અરે યાર બે ઘંટા લેવા આયા તમે બેવા નહીં આયા અમે શેડો માણે છે બેવ ના ના, ગમે ના, બેવું નહીં યાર, મોડું થશે અમારે. ઘંટા બતાવવાનું. બતાવી દેશું દાદા પાણી. દાદા એ આવો ને, બોલાવો ને બીજે મેં આવો, અંદર આવો, અંદર આવો. ની કઈ જરૂર નહીં એ બધા કઈ કામના નહીં આવો બોલાવો ને ભલે એ જરા બુદ્ધિ છે. હા, આવું ના. બોલાવી લો, બચારા બાર ઉભા પાણી પીવડાવો ને બહાર આવો બહાર આવો બાર આવો શેઠ આવો ભાઈ આ તો તમારી ખસારું હોય, લ્યો. લે આપી. આ ઠોક લે, આપી જા. આવો શેઠ બાર આવો અરે, મજામાં ભાઈ
શેઠ આમાં આપણા વ્યાજબી ભાવે બધું કરવાનું હોય. અમારા ભાઈ જોડે વાત કરી લો ને. યા ભાઈ તો. તમારે હારે આયા છો? જો એક આ પીલો પાણી. થપ્પો અને એક ત્યાંના કે થપ્પો. એ બે બે વેકોણા. આ ચા બીજો ચા એમ કરે ને. એમ ના ભાઈ રવા દે ને તું યાર ખાટલા ને પાટલા તું રવા દે ને યાર. એટલે આ ખબર નહીં એર્યું ચા કેમ જડ્યું હોય આવા મોટું તમારી કર્યું વાત હોય, આવું સાચી હો પાક્યું હોય. બંદૂકજી, આ બે ખસાલું જ છે તમારી. ચમ સુધારવા માણસો વાળા તમે હારે રાખો. તમે એ બધું ઢોકી જવા દો, નાખી. કામની વાત કરો. દૂરથી ના ખાવ પડે, પેલા ઘંટો એકાદો કાઢીને જુઓ તમે. જોઈ લો ભાઈ આપણા ગંઠામાં કેવું ના પડે. અહીં ના કઢાય ભાઈ, સાઈડનું બધું ખોલો. આપણે ખાલી બહારથી જોઈએ. ઉભો રહેતો, ઉભો રહેતો. લે ઉપર નહીં ચડું ભાઈ, તું મારું બધું નુકસાન કરાય યાર. એ બે નહીં યાર ફોનથી થી યાર. એ આ ભાઈ મોકલો. મેં તમને ફોન કર્યો મને તમે નહીં ઓળખતા. 80 રૂપિયા આપશો ને તો ઓછો પડશે એવો કંઠો. 80 રૂપિયા. હા, તમારી ભેંસ એક ખાલી એકદમ ગંઠો ખાશે ને કે શાક દાણા ખાવાનું નામ નહીં. પાણી નહીં માંગે તમારી ભેંસ. પડશે એટલે રાવ દો ઘંટા. માર્કેટમાં 80 રૂપિયા મીઠો ગંઠો. ક્વોલિટી તો સારી છે. ઘંટા મોટા ભાઈ. ઘંટા મોટા હારા. શું હે ભાઈ? જોઈ લે ભાવ ભાવ કરી નાખો ભાઈ. તમારે છેલ્લા લેવાના બધું? ફોન જ છે ભાઈ. તને એક તો એપલ દેખાવતાનો પાછળ પડી ગયો નહીં આલો અત્યારે. વેચાવા દેતું નહીં કશું કઈ હજી. બોલો શું હતું ઘંટાનું આપણે? શું આ સેટ ઘંટા? લો ભાઈ તેમાંથી વાત કરી લો ને ભાઈ તમે. ગંઠા અમે ચેલમ લાવ્યા હતા ખબર અહીંયા જો 70 માં લાવ્યા હતા. બરોબર. સમજ્યા? લાવા મેલવાનો બધો ખર્ચો તો થાય ને. હા, તો અમે જો આમાં ગંઠા લેવાના વાતોની વાત ના કરશો. આપે ખેતર લ્યો ને લીલા પડા વાટવામાં અમારે કે અમારે ગંઠા થાય એવા હે. અમારે ઉસીના પાસીના નહીં લેવાના, 50 ગંઠા વ્યાજવા લેવાના હવે વેચાતા. 50 દે. 50 50 મારા 50 ના અને 50 ભાઈના 150 થઈ રહ્યા. તો અમે અહીંયા કે 4000 ગંઠા રાખ્યા છે. એક ગંઠાનું કરો 50 ગંઠા. કોને ફોન કર્યો તો ભાઈ તને? મને 5 ઘંટા આલજો. મને તો એમને કર્યો હતો. અમારા જવાને ફોન કર્યો તો. ભાઈ 50 ગંઠા તમે ગાયો યાર, નાખી દઈએ. નહીં મોટો લેવાના, વેપાર 50 કરો, મારી વાત વાત કરો સાંભળો યાર. મોટો વેપારને સંબંધ છે યાર. તમે મારી આટલું વાત સંબંધ તો 50 ગંઠા લઈ જવાના યાર. તમે 50 નહીં લઈ જવાના. હા, થોડુંક એવું રાખો યાર. તમારા હો લઈ જવાના. આયો, કલુજી. એક કામ કરો, બોલો. આ મારું માન રાખો, મેં ફોન કરાયો હે. એટલે તમે ઘડીક તમે કયો છો? અરે એવું નહીં. ઘડીકમાં ઓલો હા, ભાઈ એ કાળા ભાઈએ શર્ટ વાળો તેમાં જ એમને તો આમાં જ કર્યો. મેં તમને કર્યો તો. મેં પર્સનલ તમને નતો કર્યો એટલે હાટું. શું જે હોય વ્યાજબી કરી નાખો યાર, 80 ના પોહાય. તો 50 ગંઠામાં તો ભાવ ના થાય ભાઈ. થઈ જાય. જો આ 4000 પડ્યા છે અને ઓલા 2000 જેવા પડ્યા છે. જો એવું છે એમ ને? બરોબર તમે ભાવ કહી દો 6000 ભરાઈ દો. આજે ગાડી બોલાવીને હા. લઈ જાઓ તમે. આ તે જો ભાઈ પૈસા લેવું. શેઠ અહીંયા તમારે છેલ્લા લેવા વડીજી. તમે અહીંયા આગળ તમે કર્યા ને. અલ્યા રવા દે ને પેલા ટણપા. રવા દે ને બેલ બુદ્ધિ. તમે મોટા મોટા વડીલ આયા હતા. ભાઈ છોકરા અલ્યા ખબર નહીં આ છોકરા આવા અમારે યાર. આ છોકરાને તમે ગંઠા ભરવા લાવ્યા છો અહીંયા. તાણા અમાર મામા હતા બધા. અલ્યા છોકરા ગંઠા પર્વત લાવે તમારા એમને. દાદા પણ તમારા દાદાને થોકતી માન રાખો. અલ્યા, બધાને. તમારી બધો હવે ઉંમર થઈ એટલા હેલા બેલા નહીં અમારા. આ બધા નાટક જ લઈને ચાલે. બે વરગાડો ને હું વરગાડો. એ કંટાળ્યો આવા બાપા તમે અમને. લઈને આવો હોય યાર. અરે, મોટા મોટ છે. ના ચાલે તમે કહો, 50 હારું, ગંઠા લેવા મગજનો દહીં કરવા આવી તમે વેચાણ લઈને આયા જેવા તો તમારી તો આબરૂ કાઢી નાખા તમે. આ કઈ નહીં, આ ડોશી છે. આ એ તમે 50 ગંઠા લેવા આવી વેચાણ લઈને આયા. યાર 6000 ગંઠા વેચવાના છે. અને આવા થપ્પા તો જે 7-8 થપ્પા અલ્યા પડ્યા. બાપા બોલવા કોઈ દેતું નહીં. હું બોલું હું આ યાર. બધાને મોકલી દો યાર. એ તમે છોકરા એક કામ કરો, તમે ઓફિસમાં જતા રહો. જાઓ. ઓફિસ જાઓ, પાણી પાણી ઓય, લાવો. ઓય, આખલા રહેજે બાપા અહીંયા ઓલો બધું ટીવી પડ્યું ચાલુ કરો. ઓલો ટીવી ચાલુ કરો. જતો જ નહીં. ભાઈ કઈ અડતા નહીં. હાય, આમને હાય. ઓફિસમાં ના મોકલશો છે. હાય. ભાઈ જોજો. ખાટલામાં બેહો ચૂપચાપ બધા. દાદા તમે બાટતા નહીં હો. ખાટલામાં બેહો. જાય ટણપા. બેજા એટલા. એ આ ઉપેજ ના લઈ જાઓ, ઉપેજ ના. એ તો લઈ જાય ને, હાલો ને. આને ના રાખશો. જાય રમકડા. આ રમકડું ઉપર. કાકા ભાઈ, અમે કૂતરા જોઈ લઈ જઈશ. આના હાચે એક મોટું વાર નહીં વળી. એવું અમે આપણે બધી કેટલા વાત કેવાનું છે ને? ગંઠા 4000 મારા આપવાના, તમારે લેવાની ગણતરી છે. આવા આ 2000 પેલા. થપ્પા આપણો પડ્યા. લોહી પી ગયા. સમજ્યા? એક 6000 ચેન ગંઠાનો પડ્યા, ભાવ કહી દો. આ બીજા પેલા ખેતરે એ પડ્યા. એક ભાઈ. જણા બોલો કોક તો ઓફિસમાં જઈને સમજાય. વાત કરશું. હા. કઈ બહાર ગરમી થાય ને. ઓફિસમાં નહીં ગરમી થાય. ગરમી એક થાય. જણા વાત કરો, એક જણા સમજાવો બોલો. તો સમજી શકીએ. બધા ઘંટા હરકાવા જમાના છે ને. વ્યાજબી ભાવ કયો અમારે મને આ ઉભા રહો, ઉભા રહો. વડીલ થોડા ખારા માણસ લાગે છે આમ. ગંઠા મારા હે ને 150 ગંઠા લેવાના. એટલે સુપાજી 150 ગંઠામાં ચેવું તમારે ભાવ કરી આપવો હા. આપણું 150 ગંઠામાં લાવા લઈ જવાનો ખર્ચો ના ખર્ચો પોહાય. ના પોહાય યાર. 150 રૂપિયા અમારે અમે ભાઈ બગડા ગંઠા અમારા ગંઠા થાય એ બધા તમે લઈ લેશો. ના થાય. ના પણ એ તો ક્વોલિટી હાલો હાલો નહીં લેવા હાલો. એ ફરે ફરે નહીં લેવા હાલો. છેલ્લા કેટલા લેશો? છેલ્લા કેટલા લેશો? છેલ્લા 50. એ ભાઈ તારો બાપો કોઈ મળતું નતું માંડ માંડા મળ્યો છે જે ભટકાર ભાઈ ભટકાર દે
તારો બાપો તું ઓફિસમાં ગુડાઈ બેહસ હા હામેથી આયા છો લઈ લે કેટલા ગંઠા લેવા બોલો કેટલા લેવા ઉપર 20 વધુ લઈ લે બહુ બહુ કેટલા 170 200 રાખો 200 ભાવ તમે 200 રાખો તો ભાવ હરખો પડશે હા. તમને તો એક ખાલી ખવડાવજો ભેંસને કશું માગશે જ નહીં હા પોણી નહીં વાતોની વાતો આ બધી એટલે કે ભેંસને શરીર પકડવાના ધંધા નહીં ના રે ના ના તમારે પહેલા લઈ પછી જવાના કેવું કે હા કે પછી પૈસા આપવાના એક ખવડાવશે એટલે ભેંસ માગશે એટલે કે નાખ્યું નહીં ને ના, અંદર. કઈ નહીં એક કામ નાખે, કરો તમે તો એક ભઠ્ઠો ગાડી પેલા મોકલી દો કે પ્યાસ જ જતી રહેશે. એક ગાડી પેલા પૈસા લો પેલા સીના એક ગાડી તમે ટ્રાય મોકલાવો જો એક અમને ઘંટાનો 8 લાખ સુધી વધુ કેસ આ સાંભળ એક ઘંટાનો 70 રૂપિયા 70 રૂપિયા એથી એ ભાઈ 70 રૂપિયા માણા થઈ જાવ 70 રૂપિયા ના લા, એવા તો આમાં 70 બંદૂકી રૂપિયા બે તમને મળે. લાગે. અમે ચીલી ગાડી એ હાલો હાલો તમે હાલો ને આ તો બધા બરો બરો ભાઈ એ તમને કેટલા પહોંચ્યો ના, તને જેટલી વખત કીધું લે, આ જતા રહેશે તારો બાપ. લા. જે આવે લઈ લે ની યાર તું કશું કરવાનું નહીં લે આ મારા હારા કશું કરવા દે તું કહીએ ને તો એરિયા 50 માઈન હારું. પણ આમાં બહુ દાંત જતા રહેશે પેલા રહ્યો ગોતવા તમે. પડશે સુપાજી એમને પૂછી લઈ એમને કેટલા પહોંચ્યા હા કઈ વાત કરાવો તમને કેટલા પહોંચ્યા જો 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 હમણાં ઘંટો 10 30 રૂપિયા પોહાય. 30 રૂપિયામાં તો ના પહોંચે હા, તે તો હા, અમે વાંધો નુકસાન રહે અમારે હવે નુકસાન અમારે આવે. થોડી ખાવાના ભેંસું ખાવાની પણ તમારે ખાવાના વાત હાજી પણ આમાં હવે કેટલી ગાડીઓને ડીઝલ ચીલું ભર્યું ચીલો અમે એક કામ કઢાયા કરજો 30 નહીં 30 તમે 3 લીટર 3 લીટર આલી દેશું અમે દૂધ. હઉ. 3 લીટરે કઈ એ, ના થાય આ ધંધો કરવા બેઠા બધું કરવું પડે 30 રૂપિયા તો ના પોહાય એક ટ્રેક્ટર માં આવી જશે ચા ગાડીઓ લાવી 45 તમારે 45 માં તો એક ગરા ગાઈને પાછો જ આવેલો હોય તમને એટલા મળે તો આ તબેલા ભેંસું રે એમને ખવડાવીએ અમે અમે હા. ખવડાવી દઈએ. હવે તમારા તબેલા 2 ગાયો બાંધી છે. અત્યારે આ તો બધી એ તો એ તો બધી ત્યાં નકર લઈ ખિસ્સામાં જતી મો આ બધી વાત હવે આવી. 7-8 ભેંસું હ શું કરશું યાર નહીં મજા આવે મને લાગે નહીં, મને મને લાગે એ, યોગ્ય ઉભા રહો, ના ઉભા રહો. એક કામ કર છેલ્લા અમારે રહેવા જ નહીં, પણ અમારે રહેવા જ નહીં તમે યાર તમે ભાવ તો જો કરાવો યાર. 50 રૂપિયા રાખો 50 રૂપિયા ના પોહાય યાર. છેલ્લામાં છેલ્લા 50 રાખો 50 રાખો હેડો 30 તમારું ને મારું રૂપિયા. ભાઈ પોણી પોણી ગાડી ઘરે આવીને તમારે જશે, ગાડી ઘરે આવીને તમે છોડી ગંઠો જશે ભાઈ એ બોલો પડી બરાબર, ગઈ ગંઠો ઉતારો ઉતારો, કહેતા ગંઠો હો તો. ઉતારો. આયો. જાઓ વાત કરો. એ કઈ આપણા બાજુમાં મારા ચમ માનતા નહીં હા બોલો મોકો ભારો હો 50 રૂપિયા થઈ ગયા છે એટલે માની તો જે હા 50 માં શું ચાલે તારી છેલ્લામાં છેલ્લા ચાલી કરી દઈએ આપણે આઠે સિલે ચાલી કરે. હવે એક કામ દઈએ એક બરોબર કામ દી હેડો હેડો કરી અમે જાડીઓ ચા ના આપણે જતો રહ્યો હાલો અમે જાડી અને ઓલું બોલો હેડો હા હેડો જવા દે શું નક્કી કર્યું તમે બોલો હેડો ભાવ નક્કી મારો ભાવ છેલ્લો ને 40 રૂપિયા હા એ ભાઈ આ તો ચાલી ક્યાં યાર મારી વાત આપણો મહેમાન તમારું ને અમારું ને 45 માં રાખો આપણે ડન કરો હા 45 45 માં 40 રૂપિયા રાખો બોલો તમારે શું પોય 45 માં હારું હેડો કંકુ ના કરી નાખીએ. આવ્યો તું પાછો હા તો તમે કયો ક્યારે નાખી એટલે જઈએ આ કોનો છોકરો છે અલે આ એ ભાઈ મહેમાન કેવું પાક્યું આના ને હું હાલો, કાયદેસર બાપો ગાડા આના ચડી હાના. જઈને મરી જાઓ. આનાથી ગાડી લેવી છે. હું આના પતાઈ દે અલે આપણે આ તો યાર હાવ બળદ ગામે ગામે હોય. બોલો, અલે આપણે બોલો. ગાળું નહીં દેવી એવું તો થાય શાંતિ રાખો 45 માં અમને બાપા. પહોંચે ભાઈ મહેમાન અરે એ તો એવું તો થાય છોકરું અલે મારું મગજ ફરાઈ નાખ્યું યાર આને આ બાપો બેચારો ગાડા ચલી ચલી મરી ગયો બળદ ને બધું ના જો ગાડા લેવા આમને ઘંટા લેવા આયા ગાડાનું કર કર કરે એ છોકરું કહેવાય આપણો પતિ જાય ક્યારે આ નાખી દઈએ ચાણા તમારે બોલો ગાડી ભરી ગાડી હે ને કઈ જો ગાડીને કોણ જ કરવાનો હોય ઘંટા તમારે નાખવાની કઈ જરૂર નહીં આ હડબમ જેવા હે ને ના ના અમારું એમને લાવા કરવાના ના, એમાં જે આ લ્યો, હા, ગાડી આ લાવા કરવાના આ એને આ ભરશે આ એકે ભરે એવા લાગે છે તમને એવું નહીં હા. આમાં એક બંદૂક છે એક કામ કરો પમદી નાખી જાઓ કાલ ઓલા છોકરાને જોવા આવો લ્યો હા એવું હારું હેણો તાર સારું હેડો હાલો હાલો નક્કી ચાબા મંગાવો હાલો હાલો ચાબા મંગાવો હાલો. આવો ઓફિસ